બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલો થયો અને આ કેસમાં હવે કાયદાકીય ગાડીઓ મજબૂત બન્યો છે. કોળી સમાજના નેતાઓ આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં સમગ્ર કેસની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટનું ગઠન કરવામાં આવ્યું છે. સીટમાં કુલ 5 અધિકારીઓનો સમાવેશ કરાયો છે. બગદાણાની આ બબાલમાં રચાયેલી સીટના અધિકારીઓ વિશે આજે આપણે વાત કરવી છે. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. બગદાણા બબાલ કેસમાં કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા પર હુમલો થવાની ઘટનાથી અનેક પ્રત્યાઘાત પડ્યા. સમગ્ર કેસની તપાસ માટે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં અધ્યક્ષ તરીકે ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક એટલે કે એએસપી જયવીર ગઢવી કે જેઓ યુવાન આઈપીએસ અધિકારી છે તેમના હાથમાં સમગ્ર તપાસની કમાન છે. સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે તપાસ ટીમમાં કોનો સમાવેશ છે. બગદાણાની આ ઘટનામાં તપાસ માટે રચાયેલી 5 સભ્યોની એસઆઈટીમાં તપાસ ટીમની કમાન ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીને સોંપવામાં આવી છે. જેમાં સીટના અધ્યક્ષ તરીકે આઈપીએસ જયવીર ગઢવી સહિત સભ્ય તરીકે બોટાદ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા, એલસીબી બોટાદના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની રચના થતાં હવે તપાસમાં મોટો વળાંક આવવાની શક્યતા છે. આ ટીમ દરરોજની તપાસ કરશે અને તપાસ કર્યા પછી ડેઇલી રિપોર્ટ સીધો સરકારને સબમિટ કરશે. ભાવનગર રેન્જ આઈજી દ્વારા કરાયેલા આદેશમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કેએસ પટેલ પાસેથી તપાસ આંચકી લેવામાં આવી છે અને હવે સીટના બાહોશ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. સાથે સાથે તપાસ ટીમને એવો પણ હુકમ કરાયો છે કે દરરોજનો પ્રોગ્રેસ રિપોર્ટ ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે સુપ્રત કરવાનો રહેશે. બીજી એક વાત પણ ઉલ્લેખનીય છે કે મહુવા ડીવાયએસપી રીમા ઝાલા પર આરોપીઓને છાવરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે હવે ડીવાયએસપી રીમા ઝાલાને પણ હટાવી દેવામાં આવ્યા છે અને તળાજા ડીવાયએસપીને મહુવાનો ચાર્જ સોંપાયો છે. જાણકારો એવું કહી રહ્યા છે કે બગદાણા વિવાદ એક સામાન્ય કેસ જેવો હતો, પરંતુ પોલીસે જાતે જ ચોરીને ચીકણું કર્યું. એટલે કે ગુનો કોઈએ પણ કર્યો હોય, શા માટે આરોપીને છાવરવા જોઈએ કે પછી પોલીસે ગુનેગારોને બચાવવા જોઈએ? આવું શા માટે? એવું પણ કહેવામાં આવે છે કે પોલીસની મથરાવટી મેલી હતી, જેના પરિણામે ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો અને છેવટે સરકારે સીટની રચના કરવી પડી. કોળી યુવક પર થયેલા હુમલાના કેસમાં ઉગ્ર બનેલા રાજકીય અને સામાજિક આક્રોશ બાદ રાજ્ય સરકાર દ્વારા કેસની તપાસ માટે 5 સભ્યોની સીટ જે રચવામાં આવી છે અને એ સીટની તપાસ દ્વારા શું બહાર આવશે તેના પર સૌની નજર છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ધન્યવાદ.